श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 93। अब श्री गोसाई जी को सेवक तीन तुम्बावारो वैष्णव ब्राह्मण सिद्धपुर को तिनकी वार्ता को भाव कहत है। શ્રી હરિરાયજી મહાપ્રભુજી ભાવ પ્રકાશમાં વર્ણન કરતા કહે છે, ये सात्विक भक्त है, लीला में इनको नाम जयश्री है। सो जयश्री में स्वामिनी जी को अलौकिक सौंदर्य है। ताते श्री ठाकुर जी इनके अधीन वे रहत है। ये छवि सिंधी ते प्रगटी है, ताते उनके भाव रूप है। ये गुजरात के सिद्धपुर में एक ब्राह्मण के घर प्रगटे। सो जन्मत ही भगवद नाम को उच्चार किए, એટલે હજી તો ગર્ભમાંથી બહાર આયા એની સાથે જ ભગવાનનું નામ લીધું છે। કેટલી મોટી વાત કહેવાય આ। શું બોલ્યા? શ્રી કૃષ્ણ એસો કહ્યો, રુદન કિયો નાહી। આ બહુ મોટો મેસેજ છે। આમાં તો બહુ સુંદર ભાવ છે કે જે ગર્ભમાંથી બહાર નીકળે ત્યારે લોહીથી ખરડાયેલું બાળક હોય અને એને બે પગથી ઊંધો કરી અને એને થપથપાવે પાછળ પીઠમાં। કેમ? તો કે એ રડે પછી એની બધી શ્વાસોશ્વાસની ક્રિયા એ સહજ રીતે ચાલવા લાગે। આ સાધારણ મનુષ્યનો જન્મ થાય ત્યારનું વર્ણન કર્યું મેં, પણ આ તો સાક્ષાત સ્વામિનીજીના જેવું સૌંદર્ય ધરાવે છે, જેને ઠાકોરજીને વશ કરી લીધા છે। ઠાકોરજી પણ એને આધીન થઈને રહે છે લીલામાં। એ જ્યારે પ્રગટ થયા સિદ્ધપુરમાં બ્રાહ્મણના ઘરમાં, તો એમની માતા બ્રાહ્મણ માતાના ગર્ભમાંથી બહાર આવતાની સાથે તો મુખમાંથી જય શ્રી કૃષ્ણ બોલ્યા। કેવું લાગ્યું હશે ત્યાં ઉભેલા હશે એમને। અને એટલું જ નહીં, એ રડ્યા પણ નહીં અને સાધારણ શ્વસન ક્રિયા બધું બરોબર ચાલે। એમને થપથપાવવાની પણ જરૂર ના પડી, એમને રડાવવાની પણ જરૂર ના પડી। तब इनके माता पिता आश्चर्य करने लागे। माता पिता ने खबर पड़ी गई कईक छे। ता पाछे 3 दिन ताई माता को दूध पियो नहीं। 3 દિવસ સુધી તો માતા એને સ્તનપાન કરાવવા માટે એના મુખમાં સ્તન મૂકે તો મુખ ફેરવી લે। આટલું નાનું જન્મેલું બાળક। तब माता को बहुत चिंता भई, जो यह बालक जिएगो नहीं। માતાને એટલી તો ખબર પડી ગઈ કે આ કોઈ અસાધારણ જીવાત્મા મારા ઘરમાં આવ્યો છે કે જેણે જન્મતાની સાથે શ્રી કૃષ્ણ આવું મુખમાંથી ઉચ્ચાર કર્યો। બોલતા જ ના આવડતું હોય ત્યાં આખો ઉચ્ચાર કર્યો, રડ્યો નહીં અને દૂધ પણ નથી પીતો, મુખ ફેરવી લે છે। એટલે એવું લાગ્યું કે હવે આ જીવ છોડી દેશે, આ આવ્યો છે પણ હવે છૂટવા જ આવ્યો છે। તબ માતાને ગાય કો દૂધ દિયો, સો ઇન કછુક પીઓ। એટલે જુઓ ગાયનું દૂધ કેટલું બધું, જે આ પુષ્ટિ માર્ગના આ દૈવી જીવ, અલૌકિક જીવ, અતિ શુદ્ધ જીવ, એ પણ માતાના દૂધ કરતા ગાયના દૂધને ઉત્તમ ગણે છે। અને આપણે सो इन कछुक पियो, तब इनको गाय को दूध देने लागे। એમને આશા બંધાઈ ગઈ કે હવે તો આ પીશે, એટલે ત્યારથી એને ગાયનું દૂધ આપવા લાગ્યા। पाछे बरस 5 को यह बालक भयो, ता दिन ते यह बालक श्री कृष्ण नाम को जप करण लाग्यो। काहू सो बोले नहीं, काहू के पास बैठे नहीं।
વિરક્ત સો રહે, એટલે કે સાધારણ બાળકો હોય એ તો રમવા જતા રહે, પછી તો આવે નહીં, બોલાવે તોય ના આવે. જ્યારે આ તો બાળકો સાથે ભળતા પણ નથી, એનો પુત્ર બીજા બાળકો સાથે ભળતો નથી, એ તો આખો દિવસ શ્રી કૃષ્ણ એવું બોલ્યા કરે છે અને કોઈની સાથે વાત પણ નથી કરતો. વિરક્ત એટલે જાણે કે એને કંઈ લેવા દેવા જ નથી આ લોકોની સાથે કે મા બાપ સાથે, એવી રીતે રહે છે. माता पिता जाने जो यह कोई लौकिक बालक नाही है, ताते काछू नाही, यह बालक खान पान करे नाही, गाय को दूध पी के रहे, ऐसे करत यह बरस 15 को भयो. એટલે કેવું કહેવાય કે એમણે હજી સુધી ખાનપાન પણ નથી કર્યું, ફક્ત ગાયના દૂધ ઉપર છે. तब श्री गुसाई जी सिद्धपुर पधारे, सो सरस्वती स्नान को पधारे. तब यह बालक सरस्वती में स्नान करत हतो, 15 वर्षनो छे. सो इनको श्री गुसाई जी के दर्शन भये. सो साक्षात पूर्ण पुरुषोत्तम के दर्शन भये. साक्षात व्रजना रसो वैसव श्री कृष्णना दर्शन आप्या. हाँ भाई. तब वह यह विरक्त श्री गुसाई जी सो दो हाथ जोड़ी के विनती कियो, जो महाराज मैंने आपको पहचाने, सो अब कृपा करी मोको शरणी लीजिए. बहुत दिन भय बिछड़ियो हूं, आपके दर्शन आज पाए. तब श्री गुसाई जी कहे, जो तू दैवी जीव है, ताते हम तो को अंगीकार करीवे को कहा यहाँ आए हैं. બોલો, ગુસાઈજીને તો બધી ખબર હોય ને મારા જીવો ક્યાં છે, ક્યાં પ્રગટ થયા છે, એટલે જ કહ્યું કે તારા માટે જ આવ્યો છું અહીંયા. सो तू जल ही में ठाड़ो रहे, हम तो को जल ही में नाम निवेदन कराई शरण लेंगे. સરસ્વતીજીના નદીમાં જ ઊભા ઊભા, કેમ કે નામ નિવેદન, કેમ કે આને ક્યાં ઉપવાસની જરૂર છે? જન્મ થયો ત્યારથી લઈને અનાજ તો ખાધું નથી, ખાલી દૂધ પીને રહ્યો છે. पाछे श्री गुसाई जी आप सरस्वती में स्नान करी, वाको जल ही में नाम कराए. सो निवेदन होत ही, એટલે કે જલમાં જ આ અષ્ટાક્ષર મંત્રનો ઉચ્ચાર કરાવ્યો અને તરત જ નિવેદન પણ કરાવ્યું, અને જ્યાં બ્રહ્મસંબંધ મંત્ર બોલાવ્યો, અને જ્યાં બોલ્યા એની સાથે સબ લીલા સ્ફૂર્દ ભઈ, સ્વરૂપ હૃદયારૂઢ ભયો. तब श्री गुसाई जी आज्ञा किए, जो तो को निरोध सिद्ध भयो, अब तो को माया बाधा करेगी नहीं. ताते तू रसोई करी भोग धरी महाप्रसाद ले, और चाहे यहाँ रहे तो को देश काल हूँ बाधा करेगो नहीं. બહુ આશીર્વાદ આપી દીધા હતો. पाछे श्री गुसाई जी आप तो द्वारिका जी श्री रणछोड़ जी के दर्शन को पधारे, और यह विरक्त दशा में विचरण लाग्यो. चुकटी लाए रसोई करी भोग धरी प्रसाद ले. मनोमन भोग धरे हो, प्रभु पधराया नहीं, श्रीनाथ जी ने भोग धरे. तब इनके माँ बाप कहो, जो बेटा अब तो तू अन्न खात है, ताते अपने घर में जयो करी. હવે અન્ન ખાવાનું ચાલુ કર્યું ગુસાઈજીથી સેવક થયા પછી. એટલે મા બાપે કહ્યું કે હવે તું ઘરમાં જમવાનું રાખ, અલગ રસોઈ કાहे को करत है. तब इन कहो, जो हो विरक्त हूँ, मेरे तुम्हारे कछु संबंध नाही.
ताते मेरे में ममता मती करो, ना तरु दुख पाओगे। इतनो कही यह विरक्त तो घर ते निकसी गयो। सो अष्टाक्षर मंत्र को निरंतर जाप करे, एक ठोर कहूँ रहे नहीं, सदा भगवद लीला के आवेश में छक्यो रहे। હવે વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવતા શ્રી ગોકુલનાથજી કહે છે, सो एक समय एक विरक्त श्रीनाथ जी के दर्शन को गुजरात ते आवत हतो। ताते पास 3 तुंबा हता। 3 तुंबा એટલે 3 પાત્રો। મને આ ખબર નથી કે તુંબા કેવી રીતે, પણ મને લાગે છે કોઈ સ્પેશિયલ લાકડું આવે છે એમાંથી બને, કમંડળ જેવા હશે। કાંધે પર તો ખાસાકો। હવે આ 3 તુંબા 3 સેવામાં લે છે અલગ અલગ। એક જે ખભે રાખ્યો છે એ ખાસા જલ માટે, પીછે કટી પર મર્યાદી સેવકી, પાછળ ખભા પાછળ કેડ પાસે એ મર્યાદી સેવકી માટે રાખ્યો છે। પાછે કટી પર બાહિર કો એટલે આગળ, યા ભાંતિ સો રહે આવે। सो जहाँ गाम जाई तहाँ छुट्टी मागी के रसोई करी, श्री ठाकुर जी को मनोमन भोग धरी, पाछे महाप्रसाद लेके मजली चले, आगळ जाए। सो ऐसे करत एक दिन मेह बहुत बरस्यो। હવે એક દિવસનો પ્રસંગ શરૂ થયો, એમાં બહુ વરસાદ પડ્યો। સો રસોઈ ન બની આવી। હવે રસોઈ વિરક્ત હોય એટલે ઘર તો હોય નહીં, અને વિરક્તને રસોઈ કરવી હોય વરસાદમાં તો કેવી રીતે કરે। પાછે 2 दिन और હું મેહ ન ખુલ્યો। એક દિવસ તો એવો રહ્યો, પણ બીજે દિવસે તો ખુલશે જ ને, દડા ખસી જશે, પણ ના, બીજા ત્રીજા દિવસે સળંગ વરસાદ ચાલુ ને ચાલુ જ રહ્યો। સો યહ ચલ્યો સો ચલ્યો ન જાય। હવે તો એના દેહના ધર્મો જે છે એ પ્રગટ થયા। 3 દિવસ સુધી જો ભોજન ના લીધું તો હવે એના દેહમાં શક્તિ જતી રહી। तब यह विचार कियो, जो अब मैं कहा करूं। पानी तो रहत नहीं, એટલે કે વરસાદ તો પડવાનું નામ બંધ થવાનું નામ લેતો નથી। और ऐसे में चुक्ति कैसे मांगू। भर वरसादમાં કોઈની પાસે ઘરે જઈને અંદર તો જાય નહીં, વિરક્ત તો કોઈના ઘરમાં અંદર ના જાય, એ બહાર ઊભા ઊભા માગે, અને પેલો બહાર આપવા આવે તો આ બધું પલળી જાય। कैसे रसोई करूं, कैसे मांगू, कैसे रसोई करूं। ताते आजू तो कहूं श्री गुसाई जी को सेवक मर्यादी कोई होय, तो ताके घर भली भांति सो महाप्रसाद लेવું પાછે સોવું। એટલે હવે એને અંદરથી એમ થયું કે કોઈ જો ગુસાઈજીનો સેવક મળી જાય, મર્યાદી હો, મર્યાદી પાળતો હોય બધું એ, તો આજે મારે એમને ત્યાં પ્રસાદ લેવો છે, અને પછી હું સૂઈ જઈશ, ત્યારે મારું શરીર સારું થશે। ત્યારે એનું શરીર છે એમાં અસ્વસ્થતા દેખાય છે, કળતર છે। 3 रात्रि को बीजो हूँ, ताते नींद ना आई, ऐसे कहत चल्यो। 3 દિવસથી ઊંઘ્યો નથી, એટલે મને 3 દિવસથી હું પલળેલો છું, કેમ કે ઘર પણ વિરક્તને ઘર પણ ના હોય, એટલે એ વિચરણ જ કર્યા કરે। તો વિચરણ કરતા કરતા સતત વરસાદમાં પલળ્યા કર્યું, એટલે એને રાત્રે ઊંઘ બી ના આવી। ऐसे कहत चल्यो। હવે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે કે यहाँ यह संदेह है, जो यह वैष्णव तो तादसी है, ताते तादसी वैष्णव को भूख प्यास देहाध्यास तो बाधा કરી શકત નહીં। એટલે જો તાદસી વૈષ્ણવનું લક્ષણ આવ્યું આજે, એટલે આપણામાંથી મને કે તમને કોઈને એવું ના થવું જોઈએ કે આપણે તાદસી છીએ। એટલા માટે કે આ લક્ષણ આપણામાં નથી,
ભૂખ પ્યાસ દેહાદ્યાસ તો બાધા કરી શકત નહીં. તાદાસી વૈષ્ણવ એવો હોય કે જેને ભૂખ ના લાગે, ગમે એટલી સમય જાય અને પેટમાં કશું પધરાવે નહીં પ્રસાદ તો પણ ચાલે, પ્યાસ પણ ના લાગે કલાકો સુધી, દિવસો સુધી, અને દેહાધ્યાસ એ પણ એને બાધા ના કરે. શૌચ ક્રિયામાં પણ એને, ઊંઘવામાં પણ એને કોઈ બાધા ના થઈ શકે. એટલું બધું તાદાસી વૈષ્ણવનો મહિમા કીધો. દેશ કાલમાં પણ બાધા ના થાય. જો કે આશીર્વાદ પણ આપ્યા છે. सो या विरक्त वैष्णव को ऐसो कष्ट भयो, ऐसो कष्ट क्यों भयो और इनके मन में खान पान की अपेक्षा क्यों भई? तह कहत है जो यह विरक्त चाहतो तो छीन एक में मेह खुली जातो. એક ક્ષણમાં મેને કહી દેત કે ભાઈ હવે તું ખમ્મા થઈ જા, હવે તારે વરસવાનું નથી. એટલું સામર્થ્ય છે. और देहाद्यास भूख प्यासु बाधा न करती, पर आगे राजा की ऊपर कृपा करनी है. હવે આ જે લીલા થઈ રહી છે, કોઈના ઘરે લેવાનું મન થાય છે, એમાં આ નગરનો રાજા જે છે અત્યારે જ્યાં આવ્યા છે તે નગરનો રાજા એ પણ દૈવી છે. હવે એને સને લેવા માટેનો પ્લોટ તૈયાર થઈ રહ્યો છે ઠાકોરજીથી. રાજા કે ઉપર કૃપા કરની હે. આ રાજાની વાર્તા છે ને, કઈ કારણથી આ જે વાર્તા પતી જાય ને પછી નથી આવતી, પણ બીજી 40-50 વાર્તા પછી આવે છે, વચ્ચે મૂકી છે. એટલે જો મને સ્મરણ રહેશે તો આ વાર્તા પતશે પછી એ વાર્તા શોધીને એ જ લઈ લઈશું, તો જ એ સળંગ એનું જળવાઈ રહે, રસ જળવાઈ રહે. નહીતર પછી તો 50 વાર્તા પછી આવે તો યાદ બી ના રહે કે આ રાજા એટલે કયો હતો. સો રાજા કે ઉપર કૃપા કરની હે, કેમ કે એને બાળક નથી રાજાને. ताते प्रभु ने या भांति कौतुक कियो, सो तादासी वैष्णव को कछु वस्तु की अपेक्षा हुई नहीं, और जो हुई तो इनमें भगवद कृति जाननी. એટલે કે જો તાદાસી થઈને પણ જેને દ્રવ્યની આસક્તિ હોય કઈ વસ્તુની, તો પછી માની લેવું કે ભગવદ ઈચ્છા હોય, બાકી એની પોતાની કોઈ ઈચ્છા ના હોય. दूसरे के ऊपर कृपा करनार्थ यह सिद्धांत जताए. બસ હવે કાલથી અતિ રોમાંચક પ્રસંગ શરૂ થઈ રહ્યો છે કે જેમાં એ રાજાને પુત્ર નથી હોતા અને એક શૈવી બ્રાહ્મણ જેની પર શિવજીની કૃપા છે, એણે એવું હઠ કરી અને શિવજી પાસે માગશે કે આ રાજાને પુત્ર થાય એવું કરો, મેં યજ્ઞ તમારો કરાયો છે, શિવજીનો કોઈ યજ્ઞ. ત્યારે શિવજી જે છે પ્રસંગ આવશે ને કહેશે કે આના ભાગ્યમાં પુત્ર નથી, અને પણ આ વૈષ્ણવની કૃપાથી એને 4 પુત્રો થશે. એટલે ઝઘડો થશે શિવજીનો એ ભક્ત સાથે. ત્યારે શિવજી ભગવાનને પૂછવા જશે કે આવું કેમ થયું, એના ભાગ્યમાં નહોતું એટલે મેં ના પાડી હતી ને આ શું થયું. એ પ્રસંગ આવતીકાલે શરૂ થશે. ખૂબ સુંદર પ્રસંગ છે. દ્રઢ ઇન ચરણ, અધૂરો રહેલો પ્રસંગ કાલે. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો સાદ શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેના, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरण की साधन और नहीं आ कली में, जासो होय निवेदो. सुर कहाँ कहे विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरण के.
દ્રઢ ચરણના કેરો ભરોસો, દ્રઢ ચરણના, દ્રઢ ચરણના, દ્રઢ ચરણના કે શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।